ભૃગુ ઋષિએ કહ્યું કે ભાઈઓ, ભાગવત સપ્તાહ સાંભળવામાં આમંત્રણની જરૂર નથી હોતી. કથા જ્યાં ચાલતી હોય ત્યાં વગર આમંત્રણે પહોંચી જવાય. કેમ કે કથા સાંભળવા માટે જઈએ છીએ તો આપણે ઘરધણીને સારું લાગે એટલે આપણે જતા નથી, તો કે અંદર આપણા આત્માને સારું લાગે એટલા માટે આપણે કથા સાંભળવા જઈએ છીએ. કથા સાંભળવાથી ઘરધણીને સારું લાગે કે ન લાગે, પણ કથા સાંભળો ત્યારે અંદરનો આત્મા તમારો બહુ રાજી થાય અને એ કલ્યાણ થાય છે. એટલા માટે કથા સાંભળવા વગર આમંત્રણે જવું. બધા ઋષિમુનિઓ બધાયરા. ત્યાર પછી કથામાં આવનારા કેવા હતા એના માટે એક શ્લોક લખ્યો છે. કથામાં જેટલા જેટલા વ્યક્તિ આવ્યા એના માટેનો શ્લોક પેલા સાંભળો, પછી એનો અર્થ કરો. ભાગ્યોદયે ન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારનાશમ વિધાય હિ તદોદયતે વિવેક. હવે આ કથામાં આપણે બધા આવ્યા છીએ. આપણા સદભાગ્યથી આપણે આવ્યા છીએ, યાદ રાખજો. આપણા સદભાગ્યથી આવ્યા છીએ. ભાગ્યોદય પછી આપણા પૂર્વ જન્મના પુણ્યથી આપણે આવ્યા છે. ભાગ્યોદય ન બહુ જન્મ સમર્જિત. અને આ સત્સંગ એમને નથી મળતો કે તો કે આ તમે કથા 7 દિવસ સુધી આવશો ને તો આમાં તમને બીજી વસ્તુ મળે કે ન મળે, પણ એક વસ્તુ તમને ચોક્કસ મળશે, એનું નામ છે વિવેક. વિવેક મળશે. ઘણા મને પ્રશ્ન પૂછે કથા સાંભળવાથી શું મળે? મેં કીધું એટલે આવો તો ખબર પડે. 7 દિવસમાં તમને વિવેક મળશે. આ વિવેક જગતમાં ક્યાંય મળતો નથી. વિવેકની દુકાન એક જ છે, એક જ ઠેકાણે વિવેક મળે. નકર બજારમાં કંઈક મળતું હોય ન લઈ આવી, હાલો 500 ગ્રામ કિલો લઈ આવી કે ના, તો એક જ ઠેકાણે ક્યાં? ભગવાનની કથા અને ભગવાનનો સત્સંગ, ત્યાં જ વિવેક મળે છે. અને એટલા માટે તુલસીદાસજી મહારાજે રામાયણમાં લખ્યું છે, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. વિવેક સત્સંગથી મળે અને ભગવાનની કૃપા વગર પાછો એ સત્સંગ મળતો નથી. ત્યાં સત્સંગ મળે ક્યારે પાછો? કે ભગવાનની કૃપા. તો ભગવાનની કૃપા કઈ? બડે ભાગ્ય માનુષ તન પાવા, બળાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નુગાવા. ભગવાનની કૃપા ક્યારે થાય? કે એક જ વસ્તુ પર મનુષ્યનો દેહ મળે તો સત્સંગ મળે, નકર મળે નહીં. 84 લાખ અવતાર છે, એમાં ક્યાંય સત્સંગ ન મળે. તમે એકોઈમાં સત્સંગ ન કરી શકો. ગાય માતા છે,
રૂવાડે રૂવાડે 33 કરોડ દેવતામાં નિવાસ કરે છે, પણ ગાયને આપણે અહીંયા બેહવા દઈએ? હાલો કથામાં ગાય આવે બેહવા દઈએ? ના. કેમ? એની પાસે શરીર નથી. શરીર મનુષ્યનું જ હોવું જોઈએ સત્સંગ માટે. એ ભગવાનની કૃપા છે. અને આ ચાલુ રાખવાનું છે, કરતો રહેવાનું છે. આપણને એમ થાય કે હાલો એક સપ્તાહ સાંભળી, વિવેક આવી ગયો, આવું હોય તો આવે, નકર નોય આવે. એવું નથી. 1, 2, 5 અરે વર્ષો વયા જાય, વર્ષો નહીં જન્મ વયા જાય, છતાં પણ વિવેક ન આવે. તો કે ચાલુ રાખવાનું છે. ચાલુ રાખશો તો ક્યારેક એનું પરિણામ શું? તો તુલસીદાસજી મહારાજે એક ચોપાઈ લખી, જબ બહુ કાલ કરીએ સત્સંગા, જબ બહુ કાલ કરીએ સત્સંગા, બિનહી પ્રયાસ હોઈ ભવભંગા, બિનહી પ્રયાસ હોઈ ભવભંગા, જબ બહુ કાલ કરીએ સત્સંગા, જબ બહુ કાલ કરીએ સત્સંગા, બિનહી પ્રયાસ હોઈ ભવભંગા, નહીં પ્રયાસ હોઈ ભવભંગા, બિનહી પ્રયાસ હોઈ ભવભંગા, નહીં પ્રયાસ હોઈ ભવભંગા. વગર પ્રયાસે મારા ને તમારા જીવનમાં એ મને ને તમને જન્મ ને મરણનો ફેરો ટાળી દે, એનું નામ આ ભાગવતની કથા છે. કથાનો મહિમા ગાયો છે. 18 પુરાણમાંથી ભાગવત પુરાણ શ્રેષ્ઠ છે. જેને ત્યાં ભાગવત કથા થતી હોય એનું આંગણું નથી, તીર્થ બની જાય છે. 7 દિવસ સુધી આપણું આ ધામ છે ને તીર્થ છે. બધા તીર્થ અહીંયા આવશે. ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, માનસરોવર, બિંદુ સરોવર બધા અહીંયા છે તીર્થ. બધા ધામ પણ અહીંયા છે. દેવતાઓ પણ અહીંયા બધા છે. મુક્તિ આપનાર છે. અહીંયા આવવાથી મારા ને તમારા પાપ એ નષ્ટ થઈ જાય છે. 100 અશ્વમેઘ યજ્ઞ કરો અને જે ફળ મળે એ ફળ એક ભાગવત કથામાંથી મળે છે. 1000 વાજપેયી નામના યજ્ઞ કરો અને જે ફળ મળે એ ફળ એક ભાગવત કથાથી મળે છે.